હેલો એવરીવન, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, તમે અમને જ્યાંથી પણ જોતા હો એન્ડ હેપી ટ્યુઝડે. આજે ડેટ થઈ છે 27 28 ઓફ ઓક્ટોબર. જોયું ઘરે રહીએ છે ને તો એ પણ નથી ખબર કે કઈ ડેટ છે, કયો વાર છે. સો વેલકમ ઇન અવર ડિજિટલ ટોક શો ઓન અવર ડિજિટલ મંચ. મારી સાથે મારા બે બિઝનેસ પાર્ટનર છે, શાલિની પટેલ એન્ડ દેવાંગી ગેલાની. વેલકમ ટુ એવરીવન. અને એઝ યુ નો રાઈટ કે હું મારું એક શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં કે માય સેલ્ફ મનીષા રાવલ ફ્રોમ શિકાગો યુએસએ. બેઝિકલી ઇન્ડિયામાં વડોદરાથી છું, જે બધાને ખબર જ છે. અમે એવરીડે લાઈવ લઈને આવીએ છીએ, પણ નવા વ્યુઅર્સ માટે મારું ઇન્ટ્રોડક્શન આપું છું. અને હું આ બિઝનેસની કોચ છું. આ બિઝનેસ મેં 1.5 years અગો સ્ટાર્ટ કર્યો હતો અને અત્યારે 1.5 yearની અંદર આઈ એમ become a digital business owner to mentor to coach. આજનો અમારો જે ટોપિક અમે લઈને આવ્યા છીએ, એવરીડે નવો નવો ટોપિક લઈને આવ્યા છીએ, જેથી કરીને અમે તમારા સુધી એ વાત પહોંચાડી શકીએ કે આ ડિજિટલ બિઝનેસ છે શું, એની અવેરનેસ લઈ શકીએ અને તમને મોટિવેટ કરી શકીએ. તો આજનો અમારો જે ટોપિક છે એ છે કે મેથ્સ અબાઉટ ડિજિટલ બિઝનેસ એન્ડ ધ ટ્રુથ્સ, રાઈટ? ઘણા બધાને ઘણી બધી માન્યતાઓ હોય છે કે આ બિઝનેસ રિલેટેડ, કે જે લોકો આ બિઝનેસમાં છે નહીં, તો એ ઘણું બધું બેક ઓફ ધ સાઈડ બધું થિંક કરતા હોય છે કે આ બિઝનેસ શું છે, કેવી રીતનો છે. અને કાં તો એ લોકો ખાલી પોતાની જાતે જ કહેવાય ને કે એક પોતાનું માઇન્ડસેટ કરતા હોય છે કે આ બિઝનેસ આવો હશે, પણ રિયાલિટી ટ્રુથ કંઈક અલગ હોય છે, રાઈટ? તો વાત કરીએ કે આ બિઝનેસની અંદર બધાને એવું છે કે ઓનલાઈન વર્ડ સાંભળીએ ને અને ડિજિટલ વર્ડ સાંભળે એટલે એ બે વસ્તુ થી એ લોકો પોતાની જાતે ઉપર અનુમાન લગાવે છે કે આ બિઝનેસ એવો હશે કે જેની અંદર તમારી પાસે ટેકનોલોજીનું નોલેજ હોવું જરૂરી છે, રાઈટ? પણ ખરેખર એવું જરા પણ નથી કે આ બિઝનેસની અંદર તમારી પાસે ટેકનોલોજીનું નોલેજ હોવું જરૂરી છે. કેમ? કારણ કે હું પણ જે બેકગ્રાઉન્ડમાંથી આવી છું, આમ મારી વાત કરું કે મારા એજ્યુકેશનની વાત કરું તો મેં કોમર્સની અંદર માસ્ટર કરેલું છે અને મેં લાઇબ્રેરી સાયન્સમાં બેચલર કરેલું છે. પણ આ કોઈ પણ મારા એજ્યુકેશનની અંદર તમને ટેકનોલોજીનું કોઈ પણ વર્ડ સંભળાય નહીં, રાઈટ? કે એવું મારું કોઈ ફેકલ્ટી નથી કે જેમાં મને કોઈ ટેકનોલોજી નોલેજ મળ્યું હશે કે એ નોલેજનો યુઝ કરીને આજે હું આ બિઝનેસની અંદર વિધિન 1.5 yearsની અંદર હું અહીંયા આગળ સક્સેસ થઈ છું. ના, કારણ કે મારું બેકગ્રાઉન્ડ પણ આખું અલગ હતું. જ્યારે હું ઇન્ડિયામાં હતી ત્યારે હું ઓટોમોબાઈલ્સ ફિલ્ડમાં હતી. તો ઓટોમોબાઈલ્સ ફિલ્ડની અંદર પણ રિલેટેડ ટુ ડિપાર્ટમેન્ટ જ આખું અલગ છે, રાઈટ? ઓટોમોબાઈલ્સ ગાડીઓનું વેચાણ ને એનું જે સેલ્સ અને પ્રમોશન ને એ બધું હોય એ રિલેટેડ ટુ ઓટોમોબાઈલ્સ હોય, કે જેની અંદર કોઈ એવું સ્પેસિફાઈડ ટેકનોલોજી નોલેજ નથી હોતું કે જેમ કે આઈટી બેકગ્રાઉન્ડથી કોઈક આવ્યા હોય અને એમની પાસે જે નોલેજ હોય છે, કાં તો સ્પેશિયલી કોઈ કોર્સ કરેલા છે, કાં તો એમનું એજ્યુકેશન છે જે કે માસ્ટર કે ડિગ્રીઝ લીધેલી હોય, કે એ લોકોએ કોમ્પ્યુટર સાયન્સ કર્યું છે કે માસ્ટર ઇન કોમ્પ્યુટર સાયન્સ કર્યું છે, તો એ લોકો પાસે આ બધું નોલેજ છે, રાઈટ? પણ મારી પાસે એવું કોઈ જ નોલેજ નહોતું અને છતાં પણ આજે હું આ બિઝનેસ સક્સેસફુલી રન કરી રહી છું. તો એ જે લોકોની માન્યતા છે કે ભાઈ ટેકનોલોજીનું નોલેજ હોય તો જ આ બિઝનેસમાં તમે આગળ વધી શકો, કારણ કે ડેફિનેટલી આ બિઝનેસ ગ્લોબલી મંચ ઉપર છે. ગ્લોબલી બિઝનેસ છે, રિલેટેડ ટુ ઓનલાઈન છે, એટલે તમારે ટેકનોલોજીનો યુઝ કરીને આ બિઝનેસ તમારે કહેવાય ને બિઝનેસ કરવાનો છે. પણ એના માટે તમે ટેકનોલોજીમાં એક્સપર્ટ હોવા જ બિલકુલ પણ જરૂરી નથી. મારી પાસે પણ નહોતું અને છતાં પણ હું આ બિઝનેસ મેં સ્ટાર્ટ કર્યો. ધીમે ધીમે આ બિઝનેસને ટેકનોલોજી શીખી કે કેવી રીતે આપણે આ બિઝનેસનું જે પ્રમોટિંગ કરીએ છીએ, કેવી રીતે ગ્લોબલી આપણે આપણા બિઝનેસનું પ્રમોટિંગ કરીને આપણો બિઝનેસ એક્સપ્લેન કરીએ છીએ, રાઈટ? તો આ બધી જ વસ્તુ મને અહીંયા શીખવા મળી છે અને મેં એ બધી વસ્તુ લર્ન કરી છે ને લર્ન કરતાં
કરતા સાથે મેં આ બિઝનેસ ગ્રો કર્યો છે. તો એ બિલકુલ માન્યતા જ છે કે ભાઈ તમને આવડતું હશે તો તમે આ બિઝનેસ સ્ટાર્ટ કરશો. બીજી એક માન્યતા એવી પણ છે કે આ ઓનલાઈન બિઝનેસ છે તો આ તો આપણે બિઝનેસ વર્ડ્સ એટલો મોટો છે કે જે લોકો નોકરી કરતા હોય, રાઈટ, કે પછી જે ફિઝિકલ બિઝનેસ પણ કરે છે, તો એ લોકોની કમ્પેરિઝનમાં વાત કરીએ તો લોકોનું એવું માઇન્ડસેટ છે કે ઓ બિઝનેસ કરવાનો છે, ઓ બિઝનેસ વર્ડ્સ આવ્યો એટલે દે હેવ અ લોટ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. પણ એવા આ બિઝનેસ એવો છે કે મારો પોતાનો ફિઝિકલ બિઝનેસ હતો. જો હું કમ્પેરિઝન કરું કે ઓનલાઈન બિઝનેસ વર્સિસ ફિઝિકલ બિઝનેસ, તો ફિઝિકલ બિઝનેસની અંદર લોટ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ હોય છે, લોટ્સ ઓફ રિસ્પોન્સિબિલિટી હોય છે, લોટ્સ ઓફ કહેવાય ને કે તમને પ્રોફિટ અને લોસનું પણ બહુ બધું એક રિસ્ક ફેક્ટર રહેલા છે ત્યાં આગળ. તમારા એટલા બધા એફર્ટ આપ્યા પછી 100% આપ્યા પછી પણ યુ આર નોટ શ્યોર કે એ બિઝનેસ તમારો સક્સેસ થશે. there are so many competition in the physical business, but આ ઓનલાઈન બિઝનેસ છે એ ખાલી બિઝનેસ વર્ડ સાંભળીને જે લોકો અનુમાન લગાવે છે કે અહીંયા તો બહુ ઇન્વેસ્ટમેન્ટ હશે, અહીંયા તો આટલું બધું કરવું પડશે, પણ લેટ મી ક્લિયર હિયર કે આ ઓનલાઈન બિઝનેસની અંદર તમે જે ઇન્વેસ્ટમેન્ટ વિચારો છો ને એનું 1% પણ ઇન્વેસ્ટમેન્ટ આ બિઝનેસમાં નથી. અને સાથે જે રિસ્ક ફેક્ટર હોય ને કે જે બિઝનેસમાં તમે સક્સેસ થશો કે તમે લોસ થશો, તમારો પ્રોફિટ થશે કે લોસ થશે, એ જે બધા અનુમાન આપણે લગાવીએ છીએ, એ લોજિક આપણું લગાવીએ છીએ, રાઈટ, તો એ પણ આની અંદર નથી. કેમ? કારણ કે આ બિઝનેસ એવો છે કે આ બિઝનેસની અંદર ઓનલી ને ઓનલી તમારી સક્સેસ છે. એ સક્સેસ કે તમે ક્યારે આની અંદર લોસ નહીં કરો. ડેફિનેટલી તમારા જેવા એફર્ટ હશે એ પ્રમાણે તમારો પ્રોગ્રેસ રહેશે. પણ એનો મતલબ એવો નથી કે તમારા એફર્ટ ઓછા હશે તો તમે આ બિઝનેસની અંદર લોસ કરશો કે તમારું ફેલિયર થશે તમે આ બિઝનેસની અંદર. ના, કારણ કે આ બિઝનેસનું જે મોડલ બનાવવામાં આવ્યું છે એ મોડલ પણ એવી રીતે જ બનાવ્યું છે અને એવું જ આ મોડલ છે કે જે એની વન, ચાહે એ ફૂલ ટાઈમ કરે છે, પાર્ટ ટાઈમ કરે છે કે પછી કોઈ સ્ટે એટ હોમ મોમ છે, દિવસમાં અમે પણ કહીએ છીએ 1 અવર 2 અવર, એ 2 અવર જો તમે ઈમાનદારીથી તમે આ બિઝનેસને આપશો, રાઈટ, તો આ બિઝનેસમાં તમે સારામાં સારા સક્સેસ મેળવી શકશો. તો એવું કંઈ જ પણ નથી કે તમારે લોટ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે કે ભાઈ ઓનલાઈન બિઝનેસ છે તો એને તમને સ્ટાર્ટ કરવા માટે બહુ બધા એફર્ટ મૂકવા પડશે, રાઈટ, એવું બિલકુલ પણ નથી. કારણ કે નવો બિઝનેસ છે, ડેફિનેટલી આપણા માટે કોન્સેપ્ટ નવો છે કે ગુજરાતીઓએ આ કોન્સેપ્ટ પર આપણે કોઈ દિવસ કામ નથી કર્યું. આપણે એક્સપ્લેન કરવું વાત બિઝનેસની તો આપણે સ્પેન્ડ કરીએ છીએ મની, ઓકે, પણ આપણે કોઈ દિવસ અર્ન નથી કર્યું. એટલે આપણા માટે કોન્સેપ્ટ નવો છે. એટલે આપણે આ હેવી વર્ડ્સ લાગે છે કે ઓનલાઈન ડિજિટલ બિઝનેસ, પણ બિલીવ મી મારી પાસે ફિઝિકલ બિઝનેસનું નોલેજ છે, એક્સપિરિયન્સ છે અને સાથે સાથે મારી પાસે જોબોના પણ એક્સપિરિયન્સ છે. તો આ બધાનો એક્સપિરિયન્સ લઈને પછી હું આજે આ બિઝનેસમાં જોડાઈ છું. તો મને એવું લાગે છે કે બહુ જ ઇઝી વેમાં એનીબડી કેન ડુ ધીસ બિઝનેસ. ઓકે, સો આવી ઘણી બધી માન્યતાઓ છે બધાની કે ભાઈ એક્સપિરિયન્સ જોઈએ અને તમારી પાસે લોટ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટનું હોય, ટેકનોલોજી નોલેજ હોય, પણ એવું કંઈ જ નથી. આ બિઝનેસ કોઈ પણ કરી શકે છે. તો આ બધી ખોટી માન્યતાઓ છે. એના માટે પહેલા તમે એકવાર આ બિઝનેસમાં એક એક્શન લેશો તો તમને આઈડિયા આવશે. મારા બીજા બિઝનેસ પાર્ટનર છે એ લોકો પણ આ બિઝનેસ વિશે તમને વધારે જણાવશે. ઓવર ટુ યુ, દેવાંગી. થેન્ક યુ મનીષાબેન. હું સ્ટાર્ટ કરું એ પહેલા મારે તમે જે વાત કરી એના પર એક પોઈન્ટ એડ કરવો હતો. તમે જે કીધું, રાઈટ, કે જે લોકો ટેક્સ એવી લોકોને એવું માનવું હોય છે કે જે લોકોને ટેકનિકલ નોલેજ હોય એ જ આ બિઝનેસમાં ગ્રો કરી શકે છે. બટ હું મારી વાત કરું, રાઈટ, કે હું આઈટી બેકગ્રાઉન્ડમાંથી બિલોંગ કરું છું અને મેં માસ્ટર્સ કર્યું છે આઈટીમાં, સાયબર સિક્યુરિટીમાં, રાઈટ, મેં મારું બેચલર આઈટીમાં કર્યું છે અને માસ્ટર સાયબર સિક્યુરિટીમાં કર્યું છે. સો આઈ હેવ લાઈક ઇનફ ટેકનિકલ નોલેજ અબાઉટ ધ આઈટી ફિલ્ડ. બટ એમ છતાં પણ ધેર આર મેની થિંગ્સ કે જે હું નવી શીખું છું અને મને નહોતી ખબર. એઝ અ ટેકનિકલ લાઈક આઈટી પર્સન મને પણ નહોતી ખબર કે કઈ રીતે થાય. બટ આ બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી મને પણ એ શીખવા મળ્યું છે. અને થેન્ક્સ ટુ કે અમારી જે ટ્રેનિંગ સાઇટ છે એટલી મસ્ત, એટલી વ્યવસ્થિત રીતે ડિઝાઇન કરેલી છે, રાઈટ, કે તમને નાના નાના એક એક સ્ટેપ બહુ સિમ્પલ વેમાં એક્સપ્લેન કર્યા છે.
જેથી કરીને જે લોકોને ઝીરો નોલેજ છે એ પણ એ ટ્રેનિંગ જોઈને બહુ ઇઝીલી શીખી શકે છે કે કઈ રીતે એકચ્યુઅલીમાં એને વર્ક કરવાનું છે, રાઈટ? સો ધીસ ઇઝ વેરી અમેઝિંગ કે અમારી ટ્રેનિંગ સાઇટ એટલી હેલ્પફુલ થાય છે. અને એવું બિલકુલ નથી કે જે લોકો ટેકનિકલ બેકગ્રાઉન્ડમાંથી બિલોંગ કરતા હોય એ લોકો જ ડિજિટલ બિઝનેસ કરી શકે. આ બિઝનેસ દરેક લોકો કરી શકે છે. કોઈ પણ ઉંમરના લોકો પણ કરી શકે છે. કેમ કે બીજું એક મિથ યુઝ્યુઅલી એ હોતું હોય છે કે ડિજિટલ છે તો ખાલી યંગ પીપલ જ કરી શકે, રાઈટ? બટ એવું બિલકુલ નથી. આ બિઝનેસ દરેક ઉંમરના લોકો કરી શકે છે. એટલીસ્ટ ખાલી એની એક જ રિક્વાયરમેન્ટ છે કે 18+ હોવું જોઈએ પર્સન. એટલે કે 18 વર્ષથી મોટું હોય તો પછી કોઈ પણ એજનું વ્યક્તિ હોય, પછી એ 19 વર્ષનું હોય કે 65 વર્ષનું હોય, દરેક વ્યક્તિ આ બિઝનેસ સક્સેસફુલી કરી શકે છે. ખાલી એને 3 વસ્તુની જ રિક્વાયરમેન્ટ છે. એક છે લેપટોપ, એક છે ફોન, વાઈફાઈ અને ધગસ. લેપટોપ હોય તો પ્લસ પોઈન્ટ છે. કેમ કે અમુક વસ્તુ જે છે એ લેપટોપથી કરવી, લાઈક જેમ કે ઝૂમ કોલ છે કે અમુક ફોર્મ સબમિશન, એ બધું લેપટોપથી થઈ શકે, રાઈટ? ઇઝીલી. બટ ફોનથી 95% ઓફ ધ વર્ક બધું ફોનથી ડન કરીએ છીએ અમે લોકો. સો એ 3 રિક્વાયરમેન્ટ જ છે. એ સિવાય બીજી કોઈ જ રિક્વાયરમેન્ટ નથી, રાઈટ? એટલે તમે ગમે ત્યાંથી આ બિઝનેસ રન કરી શકો છો એઝ લોંગ એઝ કે તમારી પાસે તમારો ફોન હોય અને સારું એવું ઇન્ટરનેટ કનેક્શન હોય. અને જો તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે દેટ મીન્સ કે તમને ધગશ તો છે જ બિઝનેસ કરવાની. સો આ બિઝનેસ દરેક એજના લોકો કરી શકે છે. અને ઘણીવાર એવું હોય કે મોટી ઉંમરના લોકો એવું કહે કે અમને ઇંગ્લિશ નથી આવડતું ને અમે સોશિયલ મીડિયા પર્સન નથી ને અગેન જેમ અનિશાબેને વાત કરી કે અમને ટેકનોલોજીથી એટલા યુઝ ટુ નથી કે અમને નથી આવડતું, રે. બટ એ બધા લોકોને મારું એ જ કહેવું છે કે બીજી કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. ઇનિશિયલી તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે તમારો એક માઇન્ડસેટ કે ધગશ એ જ જરૂરી છે. જો તમને ઈચ્છા હશે, તમારે ખરેખર તમે વિલિંગલી બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હશો, રાઈટ? તો પછી જે કંઈ પણ વસ્તુ શીખવાની છે એ બધી વસ્તુ અમે છીએ, તમને હેલ્પ કરીશું, તમને શીખવાડીશું. આપણી ટ્રેનિંગ સાઇટ પણ છે, મેં કીધું એમ બહુ સરસ છે. ઇઝી વેમાં બધું બહુ સારી રીતે એક્સપ્લેન કર્યું છે, રાઈટ? તો એ જોઈને પણ તમે શીખી શકો છો. અને કમ્યુનિટીનો સપોર્ટ 24/7, એટલે કે 24 કલાક તમને છે. તમને જ્યારે પણ અટકો છો, તમે ખાલી એક મેસેજ મૂકો છો, જે પણ અવેલેબલ હશે તમને હેલ્પ કરે છે. સો ઇટ ઇઝ વેરી ફ્રેન્ડલી અને બહુ જ ઇઝી ટુ લર્ન બિઝનેસ છે. અને અત્યારે એવરીથિંગ ઇઝ ગોઈંગ ડિજિટલ. સો તમને પણ થોડું એ ડિજિટલ વર્લ્ડનું નોલેજ મળશે જો તમે ડિજિટલ એટલા નહીં હોવ તો, રાઈટ? સો દેટ ઇઝ અ પ્લસ પોઈન્ટ. સો ડોન્ટ કન્સિડર કે ખાલી યંગ પીપલ જ આ બિઝનેસ કરી શકે છે. દરેક ઉંમરના લોકો આ બિઝનેસ કરી શકે છે. અને મેલ ફિમેલ બધા જ કરી શકે છે. સો યસ, એ માન્યતા જો તમને હોય તો એ સત્ય નથી, એ સાચું નથી. અને બીજી ઘણા લોકોનું એવું પણ કહેવું હોય છે કે ઇટ્સ નોટ અ રિયલ ઓર અ સ્ટેબલ બિઝનેસ. તો એવા લોકોને મારે કેવું છે, કેમ કે જ્યારે ડિજિટલ વર્લ્ડ સાંભળે, રાઈટ, ડિજિટલ બિઝનેસ સાંભળે ને એટલે એના માઇન્ડમાં એવું જોઈએ કે આ સ્કેમ હશે, કે આ રિયલ નથી, અથવા તો આ સ્ટેબલ બિઝનેસ નહીં હોય. બટ એ બધા લોકોને મારે કેવું છે, નો ડાઉટ ધેર ઇઝ અ સ્કેમ ઇન ધ બિઝનેસ વર્લ્ડ, રાઈટ? ત્યાં ઘણા બધા અત્યારે સ્કેમ થઈ રહ્યા છે. બટ અમારો જે આ બિઝનેસ છે, અમે લોકો જે કરી રહ્યા છીએ, અત્યારે ગ્લોબલી 2.5 થી 3 લાખ લોકો આ બિઝનેસ રન કરી રહ્યા છે. અને એમાં પણ 1000 જેટલા તો ખાલી ગુજરાતીઓ હશે. એટલે તમે વિચારો, હવે કોઈ એક ગુજરાતી પછતાણો હોય કે હેરાન થયો હોય સ્કેમમાં, રાઈટ? તો પછી એની પાછળ બીજા 1000 લોકો કોઈ દિવસ જોઈન થાય ખરા? કેમ કે આપણે ગુજરાતીઓનું માઇન્ડસેટ જ છે, એક જગ્યાએ જો એ લાઈક ફેલ ગયો કે એને ફીલ થયું કે આ સ્કેમ છે, એ બધાને જ ના પાડશે કે ના કરશો તમે આ. બટ ધીસ ઇઝ ધ રિયલ બિઝનેસ, રિયલ પીપલ છે અને રિયલ સિસ્ટમ છે. ગવર્મેન્ટ અપ્રૂવ બિઝનેસ છે અને ફુલ્લી ટેક્સેબલ બિઝનેસ છે. તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ્સ પણ જોઈશે. એટલે અને તમે જે એટ ધી એન્ડ ઓફ ધ યર તમે જે ટેક્સ ફાઇલ કરો છો, એના ડોક્યુમેન્ટ્સ પણ આ બિઝનેસમાંથી તમને મળે છે. જેમ કે તમે યુએસમાં હોય તો તમને 1099 મળે છે, કેનેડામાં હોય તો આઈ ગેસ એનું T4 કે સમથિંગ કંઈક ડોક્યુમેન્ટ છે, રાઈટ? તો એ મળે છે. અને જે કન્ટ્રીમાં જે હોય ટેક્સના ડોક્યુમેન્ટ, એ બધા આ સિસ્ટમ પ્રોવાઈડ કરી છે, અમારી સિસ્ટમ. સો આ કોઈ સ્કેમ નથી,
ધીસ ઇઝ ધ રિયલ બિઝનેસ વિથ ધ રિયલ પીપલ અને પ્રુવન સિસ્ટમ. અને ઘણા લોકો માને છે કે સ્ટેબલ બિઝનેસ નથી, રાઈટ? તો એના પર મારું એ કહેવું છે કે અમારો જે આ બિઝનેસ છે એ અત્યારે 26 પ્લસ કન્ટ્રીઝ, સોરી એક્ઝેક્ટલી ઇટ્સ નોટ 26, કેટલા કન્ટ્રીઝ છે મનીષાબેન? કેમ કે હું આઈ માઇટ બી રોંગ. યા આપણે જે ઓનલાઈન પ્લેટફોર્મ છે મોર દેન 26 કન્ટ્રીઝ છે, પણ જે રાઈટ. આપણી કંપની છે જેની જોડે આપણે જોડાયેલા છે એ યા. મોર દેન 105 કન્ટ્રીમાં આ બિઝનેસ ચાલી રહ્યો છે. યસ, અને એ પણ જે અમારી મેઇન કંપની છે એ 51 યર ઓલ્ડ કંપની છે. એટલે એવું નથી કે આમાં કોઈ સ્ટેબિલિટી નથી, રાઈટ? કેમ કોઈ સ્ટેબિલિટી ના હોય તો 1 વર્ષ ચાલે, 2 વર્ષ ચાલે, 3 વર્ષ ચાલે, પણ 50 યર સુધી તો ના જ ચાલતો હોય, રાઈટ? સો ધીસ ઇઝ અ રિયલ બિઝનેસ, સ્ટેબલ બિઝનેસ, ગવર્મેન્ટ અપ્રુવડ અને ફુલ્લી લેજિટિમેટ બિઝનેસ છે, ફુલ્લી ટેક્સેબલ બિઝનેસ છે. તો જે કોઈને પણ એવી માન્યતા હોય કે આ બિઝનેસ રિયલ નથી, તો તમે રોંગ છો. અને ટ્રુથ એ જ છે જે મેં કીધું કે ધીસ ઇઝ અ રિયલ બિઝનેસ. સો યસ, અને ઘણા લોકોનું એવું પણ માનવું હોય છે કે પીપલ અમને સિરિયસલી નહીં લે તો અમે કઈ રીતે બિઝનેસ કરશું, કેમ કે આ પીપલનો બિઝનેસ છે, રાઈટ? તમે લોકો જોડે બિઝનેસ કરો છો. એટલે ઘણા લોકોને એવું હોય કે કોઈ અમારી મજાક ઉડાવશે, અમને તો આવું ઓનલાઈન આવવું નથી ગમતું, લોકો અમને શું કહેશે, એવા બધા ક્વેશ્ચન્સ હોય. તો એ બધાને મારે ખાલી એટલું જ કહેવું છે કે જો તમે લોકો શું કહેશે એ વિચારશો ને તો તમે ક્યારે આગળ જ નહીં વધી શકો. કેમ કે લોકોનું તો કામ જ છે કહેવાનું, બટ તમારે શું કરવું છે તમારે ડિસાઈડ કરવાનું છે. જો તમને ફીલ થાય છે કે આ તમારા માટે રાઈટ છે તો યુ શુડ ટેક સ્ટેપ. અને જો તમે એ સ્ટેપ લેવામાં પણ ગભરાતા હોય કે તમને અચકાતા હોય કે લોકો શું કહેશે, તો રાધર કે તમે સ્ટાર્ટ ના કરો. કેમ કે તમે તમારા વિશે નથી વિચારતા, તમે બીજાના વિશે વિચારો છો. અને બીજા આવીને તમને એ હેલ્પ નથી કરી દેવાના, કે બીજા આવીને તમારા બિલ્સ પે નથી કરી દેવાના. એ તમારે જ તમારા બિલ્સ પે કરવાના છે, અને એટલા માટે તમારે જ અર્ન કરવું પડશે અને તમારે જ એ મહેનત કરવી પડશે. અને જ્યારે તમે એવું વિચારો છો ત્યારે તમે તમારા પર એક ડાઉટ કરો છો, એવું હું કહી શકું. કે તમને તમારા સેલ્ફ પર એ કોન્ફિડન્સ નથી, કે તમને તમારા કરતા બીજા પર વધારે બિલીવ છે કે એ લોકો આવું વિચારશે જ એમ. બટ એને એટલા માટે જ અમે ઘણીવાર માઇન્ડસેટની પણ વાત કરતા હોઈએ છીએ. અને આજે જ મેં મારા એક લાઈવમાં વાત કરી હતી કે તમારો માઇન્ડસેટ બહુ પોઝિટિવ હોવો જરૂરી છે. કેમ કે સ્કિલ્સ ને એ બધું તો તમે શીખી શકો છો, રાઈટ? પણ જો તમારો માઇન્ડસેટ જ વીક હશે, તમે જેવું વિચારશો કે હું નહીં કરી શકું, લોકો કંઈક ઊંધું વિચારશે, કે મને કોઈ કંઈક કહેશે, કે લોકો સિરિયસલી નહીં લે, તો એ બધા અને જવાબ તમે જે મહેનત કરશો અને તમારું જે રિઝલ્ટ આવશે ને એ બધા માટે તમારો એ જવાબ હશે એમને, કે સી આઈ કેન ડુ ઇટ ટુ, કે હું પણ કરી શકું છું. અને આપણી પાસે લાઈવ એક્ઝામ્પલ છે એના માટે, શાલિનીબેન પોતે, રાઈટ? કેમ કે શાલિનીબેનને પણ ઘણા એવું કહેવાવાળા હતા કે તું ના કરી શકે, બટ હવે બધા લોકો એમને એના ફેમિલીમાંથી કહે છે, ઓ શાલિની તું પણ કરે છે, અરે વાહ, રાઈટ? એટલે રિઝલ્ટ હશે એ લોકોને જવાબ આપી દેશે, તમારે જવાબ નહીં આપવો પડે. સો યસ, તમને એવું માનવું હોય, કે તમને એવી માન્યતા હોય કે પીપલ શું વિચારશે, પીપલ તમને સિરિયસલી નહીં લે, તો ડોન્ટ થિંક ધેટ ઇઝ કમ્પ્લીટલી રોંગ. કેમ કે તમે જ્યારે તમે જે ડિસિઝન લીધું છે એની પાછળ મહેનત કરવાનું સ્ટાર્ટ કરશો એટલે તમને રિઝલ્ટ મળશે જ, અને એ રિઝલ્ટ જ એ લોકોને એમનો જવાબ આપી દેશે. તમારે કંઈ જ કહેવાની જરૂર નથી. સો ધેટ્સ ઓલ ફ્રોમ માય એન્ડ. ઓવર ટુ યુ મનીષાબેન. યા થેન્ક યુ દેવાંગી. દેવાંગીએ સરસ વાત કરી, માઇન્ડસેટની પણ સરસ વાત કરી. અને મને એવું લાગે છે કે લોકો જે વિચારે છે ને કે લોકો શું કહેશે, તો એ લોકોનું નથી વિચારતા, એ કારણ કે એ પોતે સેલ્ફ ડાઉટ કરે છે કે અમે કરી શકીશું કે નહીં. ઓકે, તેથી કરીને એ લોકો બેક સ્ટેપ થાય છે અને એમ વિચારે છે કે ભાઈ લોકો શું કહેશે. લોકો શું કહેશે એવો વિચાર હોત તો તમે બીજી જગ્યાએ પણ જોબો કરવા જાઓ છો, રાઈટ? આજે યુએસમાં આવ્યા પછી કોઈ એવું જ નથી કે હું નાનપણથી જ આ કરતી હતી, મારી મમ્મી આ જ કરતી હતી અને અમારા વડલાઓ બધા આ જ કરતા હતા અને અમે પણ અત્યારે આ જ કરીએ છીએ. ના, આપણે યુએસમાં આવ્યા પછી જેમ કે હું પોતે કહું કે હું જ્યારે અહીંયા પહેલા વાર આવી હતી ત્યારે હું સબવેમાં મેં પહેલી મારી જોબ સબવેમાં કરી હતી, રાઈટ? કારણ કે આપણી પાસે કોઈ એક્સપિરિયન્સ ના હોય, સર્વાઈવ કરવા માટે આપણે જોબ કરવી પડે.
તો હું બ્રાહ્મણ છું, સ્વામિનારાયણ ધર્મ પાડું છું, હું કોઈ દિવસ લસણ કે ડુંગળી પણ નથી ખાતી, પણ મારે સર્વાઈવ કરવા માટે સભ્યની અંદર મીટને પણ હાથમાં લેવું પડ્યું હતું ને મીટને પણ કાપવું પડ્યું હતું. તો તે વખતે મને કેમ એવો વિચાર નહોતો આવ્યો કે લોકો શું કહેશે, ત્યારે મેં એવો નહોતો વિચાર કર્યો કે લોકો શું કહેશે, ત્યારે મેં એવો વિચાર કર્યો હતો કે મારું ઘર ચલાવવાનું છે, મારા બિલ મારે પે કરવાના છે અને કોઈ મને હેલ્પ કરવા નથી આવવાનું. આ મારી રિસ્પોન્સિબિલિટી છે કે મારી ફેમિલીને ફીડ કરવાની, મારી લાઈફને આગળ વધારવાની, અને જે ડ્રીમ્સ લઈને હું ઇન્ડિયાથી અહીંયા યુએસમાં આવી છું, તો એ ડ્રીમ્સને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાની શરૂઆત કરવાનું મારે કોઈ એક સ્ટેજ તો જોઈશે, કે ત્યારે મને એ સ્ટેજ મળ્યો હતો તો મેં એ સ્ટેજ લીધો હતો. એટલે જે વાતો કરે છે કે લોકો શું કહેશે, તો એમને લોકો શું કહેશે એના કરતાં મને લાગે છે કે પોતાના પર જ સેલ્ફ ડાઉટ હોય છે, અને સેલ્ફ ડાઉટને બદલે જો લોકો શું કહેશે એવું જો ચિંતા કરીશું ને, તો આપણા ઘરના બિલો, જેમ દેવાંગીએ કીધું એમ, બિલો પણ એ લોકો કોઈ પે કરવા આવવાનું જ નથી. માન લો કે તમે બિલ બધા તમારી રીતે પે કરી શકો છો, ઇનફ રૂપિયા કમાઈ શકો છો, બધું જ છે. કાલે જ મને એક લીડ આવી હતી, તો એ લીડે મને એવો ક્વેશ્ચન પૂછ્યો છે, ઓકે ચલો હું આ બિઝનેસ આઈ એમ રેડી કે હું આ બિઝનેસ સ્ટાર્ટ કરું, પણ આ બિઝનેસની અંદર મને ઇન્કમ, મારી પહેલા વીકની ઇન્કમ ક્યારે કેટલી થશે એમ. તો મારો એ જ આન્સર હતો કે ભાઈ આ બિઝનેસ કોઈ એવું નથી કે અમે આવીને તમને વાત કરીએ છીએ કે ઓનલાઈન બિઝનેસ છે, કલાક 2 કલાકનું કામ કરશો એટલે યુ આર સક્સેસફુલ, ને ડેફિનેટલી તમે સક્સેસ થશો, પણ એ આ કોઈ રાતોરાત મિલિયનર થવાની કોઈ સ્કીમ છે નહીં. એટલે એવું નથી કે આ બિઝનેસ તમે સ્ટાર્ટ કરો એટલે ઓવરનાઈટ રીચ બની જશો, કે ઓવરનાઈટ તમારા ઘરમાં ડોલરનો વરસાદ થઈ જશે, ના. એક એવું પ્લેટફોર્મ છે, જે પ્લેટફોર્મનો તમે યુઝ કરશો તો તમારી પાસે સ્કિલ હશે કે નહીં હોય, તમારે કંઈક નવું શીખવાની ધગસ હશે તો શીખવાડવા વાળા માટે બહુ બધા છે ને, તમને આગળ પુશ આપવા વાળા બહુ બધા જણ છે, તમને નોલેજ આપવા માટે બહુ બધા જણ છે, સપોર્ટ કરવા માટે બહુ બધા જણ છે. એના થ્રુ તમે ધીમે ધીમે આ પ્લેટફોર્મની અંદર તમે તમારી સક્સેસ મેળવી શકશો, પણ એના માટે પણ તમારે તમારા ઇનફ એફર્ટ મૂકવા પડશે. 1 to 2 અવર્સ કીધા છે, તો ઈમાનદારીથી એ 2 અવર્સ તમારા બિઝનેસને તમારે આપવા પડશે, તો ડેફિનેટલી સક્સેસ ઇઝ યોર. પણ તમે એમ વિચારો કે હું આજે આવું ને અઠવાડિયામાં મને કેટલા મળશે, મળે છે. જેમ કે હું પહેલી વાર આવી હતી, તો મારા બિઝનેસમાં મને હતું કે મને જે ઈમાનદારીથી મેં કમિટમેન્ટ લીધું છે કે યસ હું 2 અવર્સ આ બિઝનેસને આપીશ, તો ડઝન્ટ મેટર કે હું મારા સ્ટોર ઉપર 15 કલાકની જોબ કરતી હતી, કે મારા હસબન્ડનો હાર્ટ એટેક આવ્યો, કે હું આઈસીયુમાં બેઠી હતી, કે હું ગમે ત્યાં હતી, મેં મારી ઈમાનદારીથી બિઝનેસને 2 અવર્સ મારા જે આપવાના હતા, જે મારી રિસ્પોન્સિબિલિટી હતી, એ મેં મારા એફર્ટ આપ્યા હતા. ત્યારે આજે વિધિન અ 1 યરની અંદર હું મારા સારામાં સારો માઇલસ્ટોન અચીવ કરી શકી, કે મારી આટલી સરસ મોટી ટીમ છે કે આજે હું સારામાં સારો તો બિઝનેસ કરીશ. પણ એટલે એવું નથી કે સક્સેસ છે ડેફિનેટલી, પણ ઓવરનાઈટ રીચ થવાની કોઈ સ્કીમ નથી. તો જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મારો આન્સર છે, જેમને મને આ ક્વેશ્ચન પૂછ્યો હતો એમના માટે. ઓવર ટુ યુ શાલિની. થેન્ક યુ મનીષાબેન. પહેલાં તો મારા વ્યુઅર્સને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ શાલિની પટેલ છે. હું ન્યૂ જર્સી યુએસએથી છું, અને ઇન્ડિયામાં હું અમદાવાદ ગુજરાતથી. અને મનીષાબેને અને દેવાંગીએ સરસ વાત કરી હતી કે સેલ્ફ ડાઉટ તો ઘણા બધાને હોય છે, એમાં હું પણ ઇન્ક્લુડેડ જ હતી. કારણ કે જ્યારે મેં સ્ટાર્ટ કર્યો ત્યારે, કારણ કે કહેવાય ને કે ઘણા બધાએ સાંભળ્યું બી હશે કે 15 વર્ષનો ગેપ બહુ મોટો કહેવાય. તમને 1 વર્ષ હોય, 2 વર્ષ હોય, તો તમે પાછા તમારા ફિલ્ડમાં જઈ શકો. પણ મારી માટે 15 વર્ષનો ગેપ હતો કે આઉટસાઇડના વર્લ્ડ સાથે મારું કોઈ જ કમ્યુનિકેશન નહોતું. મારી માટે મારું વર્લ્ડ ખાલી મારું ફેમિલી જ હતું, અને એના સિવાય મારે કોઈની જોડે વાત પણ નથી થતી આખા દિવસમાં. તો કહેવાય ને કે મને પણ એક મારી ઉપર ડાઉટ હતો કે હું આ કરી શકીશ, ફેમિલી વાળા શું કહેશે કે જ્યારે હું ચાલુ કરીશ. અને સાચે કહું ને તો સૌથી પહેલા જ્યારે મેં મારી પોસ્ટ મૂકી હતી ને મારા બિઝનેસ વિશેની, એ ક્લિક કરીને મારા હાર્ટબીટ્સ જોયા ને, તો હાર્ટબીટ્સ મારા 120 સુધી જતા રહ્યા હતા. કારણ કે એક મને હતું અંદર કે મારા ફેમિલીમાં જોશે ને બધા તો શું કહેશે મને. ત્યારે મને મારા કોચ અને મેન્ટોર મનીષાબેને કીધું હતું, મને કે શાલિની, એ લોકો તારા બિલ ભરવા આવવાના નથી, કે તું સક્સેસ બી થઈશ ને તો એ લોકો તારી જોડે ઊભા રહેશે, પણ આજે એ લોકો દૂરથી જ જોશે, એ લોકો ક્યારેય તને એવું નહીં કહે. એટલે બધાનું વિચાર્યા વગર તારે જે કરવું છે એ તું કર. અને ત્યારે મેં એક સ્ટેપ લીધો હતો, અને ત્યારે હું આજે અહીંયા છું સક્સેસફુલી, કે આટલું બી હું તમારા લોકો જોડે વાત કરી રહી છું. કારણ કે એ બી મારામાં કોન્ફિડન્સ નહોતો.
એટલે કહેવાય ને કે બધા વિચાર કરે છે કે યસ કે આપણે નથી કરવું કે લોકો શું કહેશે. જેમ મનીષાબેને કીધું, મારી પણ એક લીડ નહોતી પણ ઇન્ક્વાયરી હતી. એને મને સેમ ક્વેશ્ચન કર્યો હતો કે ફેમિલીમાં ને ફ્રેન્ડ્સમાં દેખાશે તો એ લોકો શું કહેશે. ત્યારે જેમ એમને મને ગાઈડ કરી, મેં એવી રીતે જ એને કીધું કે ફેમિલી અને ફ્રેન્ડ્સ છે ને તારા બિલ્સ કે કશું ભરવા નથી આવવાના, કે તારા ઘરમાં જોવા પણ નહીં આવે કે તું શું કરે છે. તારે બિઝનેસ કરવો છે તો તું એક સ્ટેપ લે, કારણ કે તું સ્ટેપ લઈશ ને તું તારી લાઈફ ચેન્જ કરીશ, તું બીજા કોઈની લાઈફ ચેન્જ નથી કરવાની. મને મારા કોચ અને મેન્ટોરે ગાઈડ કરી હતી, ત્યારે હું આજે અહીંયા છું. હું આટલું કોન્ફિડન્ટલી વાત કરી શકું છું. એટલે જો તારે પણ એવું જ જોઈએ તો પછી તું એક સ્ટેપ લે અને તારો બિઝનેસ સ્ટાર્ટ કર. અને કહેવાય ને, હું હાઉસવાઈફ છું. બીજા બધાની મિથ એ પણ હોય છે. મિથ એટલે કે તમે જે માનો છો એ સાચું છે, પણ અસલમાં એ સાચું નથી હોતું. મારી માટે બધા એવું જ કહેતા હતા કે તું હાઉસવાઈફ છું, હાઉસવાઈફ કશું ના કર, કંઈ નહીં, કે તમે ઘરે જ બેઠા છો, તમારી પાસે આખો દિવસ પડ્યો છે તમારું બધું જ કામ કરવા માટે. જે બહાર જોબ કરે છે એ લોકોને એવું છે કે એ લોકો બધું બહુ જ કામ કરે છે, ઘરે એને ઘરનું ટેક કેર કરે છે ને બધું જ, પણ એ એકચ્યુઅલીમાં સાચું નથી હોતું. તમે બધા જો વિચારવા જશો ને તો હાઉસવાઈફ ભલે શબ્દ નાનો છે પણ એમાં વજન બધું બહુ જ છે. કારણ કે આજે એક સમયે હાઉસવાઈફ નહીં હોય ને તો બીજા બધા ઘરના લોકો છે ને વિખરી જશે. એ લોકોને ખબર પણ નહીં પડે કે અમારે બીજા દિવસે શું કરવાનું છે. કેમ? કારણ કે બધું જ હાઉસવાઈફ તમને રેડી કરીને આપે છે, ત્યારે તમે લોકો આજે રેડી થાવ છો. તો કહેવાય ને કે બધા જે કહે છે કે અમારી પાસે ટાઈમ નથી, અમે હાઉસવાઈફ, એ એક એક્સક્યુઝ કહેવાય. કારણ કે આજે ટાઈમ નથી, આપણે આપણા ઘરના કામમાંથી આપણે ટાઈમ કાઢી શકીએ એમ છે, જો આપણે ઈચ્છીએ તો. બાકી આપણે ના ઈચ્છીએ તો આપણે કશો જ ટાઈમ નથી કાઢવાના. પણ જો આપણે ઈચ્છીએ કે હા ભાઈ સવારનું આપણે આપણું કામ પતાય ને પછી આપણે કેટલું, જેમ મનીષાબેન અને દેવાંગીએ કીધું એમ, દિવસના તમારે ફક્ત 2 કલાક ઈમાનદારીથી આપવાના છે. એ આખા દિવસમાં આપણા 2 કલાક ના મળે આપણને. આપણે આખો દિવસ આપણે સોશિયલ મીડિયા ઉપર આપણે જો રીલો સ્ક્રોલ કરતા હોઈએ તો એ રીલ સ્ક્રોલ કરવાની જગ્યાએ જો આપણે આપણો બિઝનેસ રન કરીએ તો એ આપણને આપણી એક ઇન્કમ પણ આપે છે, આપણી સેલ્ફ આઈડેન્ટિટી પણ આપે છે, અને આપણને આપણા પગ ઉપર ઊભા રહેવાની એક ઓપોર્ચ્યુનિટી પણ આપે છે. કારણ કે હું તો એ જ શોધતી હતી. કારણ કે મારે પણ આજે કહેવાય ને એક ગેપ પછી કામ કરવું મારી માટે બહુ જ હાર્ડ હતું. પણ મેં મારા કમ્ફર્ટ ઝોનમાંથી હું બહાર નીકળી. મને થયું કે ના, મારે કશું કરવું છે કે જેનાથી મને મારી આઈડેન્ટિટી મળે, લોકો મને મારા નામથી ઓળખે, અને હું મારી ડોટરને પણ એક મારા રોલ મોડલ બનું કે આજે એ પણ પ્રાઉડલી કહી શકે કે યસ, મારી મમ્મા પણ કામ કરે છે. ભલે ને એને અત્યારે ખબર નથી પડતી કે હું શું કામ કરું છું, પણ એ જેમ જેમ મોટી થશે એમ એમ એ રિયલાઇઝ કરશે કે મોમ એનો ડિજિટલ બિઝનેસ રન કરે છે, અને એ રન કરવા માટે બી તમારે એફર્ટ્સ આપવા પડતા હોય છે. અને જેમ મનીષાબેન દેવાંગીએ કીધું એવી રીતના કે આ રાતોરાત મિલિયનર બનવાની તો સ્કીમ છે નહીં. એટલે જે લોકો પણ વિચાર કરે છે કે આજે અમે રજીસ્ટર કર્યું, અમે પૈસા ભર્યા અને અમારો બસ કાલથી અમારી ઇન્કમ ચાલુ થઈ જાય, તો ઇન્કમ એવી રીતે જનરેટ નથી થતી. તમારે તમારા એફર્ટ્સ છે, કન્સિસ્ટન્સી છે, એ તમારે રાખવી પડતી હોય છે. ત્યારે તમે એ સ્ટેજ ઉપર પહોંચો છો. પણ જેવી રીતના કેમ કે તમે દિવસના 2 કલાક પણ નહીં આપો તો પછી તમારો બિઝનેસ ત્યાં ને ત્યાં જ રહેશે, એ ક્યાંય નથી જવાનો. સેમ વસ્તુ તમારે જેમ ટ્રેડિશનલ બિઝનેસમાં હોય છે, તમે એની અંદર જો એફર્ટ મૂકશો તો કસ્ટમર્સ આવશે. પણ તમે ધારો કે શેલ્ફ પર માલ ખલાસ થઈ ગયો છે ને તમે માલ ભરશો નહીં, તો એ જે કસ્ટમર માલ લેતો હતો ને એ પાછો નથી આવવાનો, એ બીજે જ જતો રહેવાનો છે. સેમ વસ્તુ આ બિઝનેસમાં છે. એટલે ખાલી ડિજિટલ બિઝનેસ નામથી બધા ગભરાય છે, પણ ડિજિટલ એટલું કઈ હાર્ડ છે નહીં. જો આજે અમે કરી શકીએ છીએ આટલા લાંબા ગાળા પછી, અને અમારી કમ્યુનિટી પણ એટલા એજેડ લોકો છે જે 60+ ના છે, એ લોકો પણ જો એમનો બિઝનેસ સક્સેસફુલી રન કરી શકતા હોય તો કેમ તમે લોકો નહીં? તમે લોકો બસ ખાલી દૂરથી તમે સક્સેસ જુઓ છો બધાની, અને તમે એ વિચારો છો કે તમે સક્સેસ થશો. એ થવાનું નથી. એની માટે તમારે એક સ્ટેપ લેવો પડશે. અને એ સ્ટેપમાં કે તમે અમારા કોઈની પણ વેબસાઇટ ઉપર જઈને તમે રજીસ્ટર કરો. અને આઈ થિંક તમને લોકોને ખબર જ હશે કે અમારો પ્રમોશન ચાલે છે જે 3 દિવસમાં ખતમ થઈ જશે. તો એ પ્રમોશન ખતમ થાય એ પહેલા ગ્રેબ કરો.
કારણ કે એ ઓપોર્ચ્યુનિટી પાછી નહીં આવે જે અત્યારે આવી છે. હું આટલું જ કહીશ મનીષાબેન, ઓવર ટુ યુ. થેન્ક યુ શાલિની. શાલિનીએ વાત કરી, જ્યારે હું અત્યારે પણ શાલિનીને જોઉં છું, જે ડે વને મેં શાલિની જોડે ફોન ઉપર વાત કરી હતી અને અત્યારની શાલિનીમાં આસમાન અને જમીન જેટલો ફરક છે. કારણ કે તે વખતે એનો કોન્ફિડન્સ પણ એટલો લો હતો, એને સેલ્ફ ડાઉટ હતો કે આ મારા માટે નથી બિઝનેસ એમ. ઓકે, અને આજે એ જ વ્યક્તિ છે કે આ સીટ ઉપર બેઠા છે. અત્યારે એ લાઈવ આવે છે અને પોતે પોતાની સ્ટોરી શેર કરીને એમને પોતે એ કોન્ફિડન્સ ડેવલપ પણ કર્યો છે. અને આજે જે એવા લોકો છે કે જે લોકોને સેલ્ફ ડાઉટ છે, એ લોકોને એ કોન્ફિડન્સ શો પણ કરે છે અને એ લોકોને મોટિવેટ કરે છે. રાઈટ? સો આ જ કમાલ છે આ ડિજિટલ મંચનું. ઓકે, કે આપણને લાગે છે કે ભાઈ હું નહીં કરી શકું, પણ બિલીવ મી, કોઈ જે પણ આવે છે ને બિઝનેસની અંદર, એ લોકોના કોઈ પણ સ્કિલ છે નથી. જો સ્કિલ હશે તમારામાં તો તમારા કામની અંદર કહેવાય ને કે એક પ્લસ પોઈન્ટ થશે તમારો, કે તમને આ આવડે છે, તમને ખબર છે. પણ નથી તો પણ ડોન્ટ વરી, એનીબડી કેન ધીસ બિઝનેસ. અને હજુ પણ 4 દિવસ બાકી છે. અગેન એન્ડ અગેન રિમાઇન્ડર એટલા માટે આપીએ છીએ કે માન લો કે અમારા કોઈના લાઈવ જોવાના રહી ગયા છે અને ફરીથી કદાચ આ લાઈવમાં આવ્યા છો, કાં તો રીપ્લે જોશો, તો હવે ખાલી 4 દિવસ બાકી છે. આજનો દિવસ કાઢી નાખીએ તો ખાલી 3 ડેઝ બાકી છે. અને અમારી ટીમ અત્યારે એટલી ગ્રો કરી રહી છે અને બિલીવ મી, બધા એટલા બિઝી છે, એટલા બધા એક્શન ટેકર્સ, ફોર્મ ફિલઅપ કરવાની, ફોર્માલિટીઝ કરવાની, નવા આવે એમને વેલકમ, એ લોકોના કહેવાય ને કે આઈડી જનરેટ કરવાના, ને બધા. તો એટલા બધા લોકો આ બિઝનેસ અને આ પ્રમોશનનું લાભ લઈ રહ્યા છે. તો જો તમે પણ ક્યાંક એવું વિચારતા હોય, દૂર બેઠા પેલા કહેવાય ને ફેન સીટરની જેમ તમે પણ જોતા હોવ કે લેટ મી ચેક કે કોણ ક્યારે સક્સેસ થાય છે, તો લોકોની સક્સેસને જોયા વગર એક સ્ટેપ લો અને તમે પણ એક એક્શન લો. 3-4 દિવસ બાકી છે. જે વસ્તુને જે ઇન્કમ જનરેટ કરવા માટે મને 4 મહિના લાગ્યા હતા, એ જ ઇન્કમ તમે ડે 1 થી જનરેટ કરી શકો છો. તો મસ્ત પ્રમોશન છે, ગ્રેબ ઇટ. કારણ કે 51 યર અમારી કંપનીને થયા છે ને 51 યરની આ ઇતિહાસમાં ફર્સ્ટ ટાઈમ આવું કોઈ પ્રમોશન નીકળ્યું છે. તો લોકો ફૂલ એનો લાભ લઈ રહ્યા છે અને અમારા બિઝનેસમાં એટલા લોકો જોડાઈ રહ્યા છે. સાચું કહું તો અમારા ટીમની અંદર પણ એટલા નવા રોજ બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છે. તો ઇફ યુ આર લુકિંગ ફોર સમ ઓપોર્ચ્યુનિટી, ધીસ ઇઝ ધ બેસ્ટ ડીલ એન્ડ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી. ગ્રેબ ઇટ. અને થેન્ક યુ એવરીવન. થેન્ક યુ શાલિની, થેન્ક યુ દેવાંગી, આજે લાઈવ જોડાવા માટે. અને જે પણ અમને લાઈવ જોયો છે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર યોર કમેન્ટ એન્ડ એવરીથિંગ. કાલે ફરીથી અમે એક નવા ટોપિક સાથે આવીશું. અમારું આ ડિજિટલ મંચનું તો અમે હવે ફ્રાઈડે લઈને આવીશું, કારણ કે વીકમાં 2 વાર આવીએ છીએ. પણ અમારું રૂટીન જે લાઈવ છે એ અમે કાલે ફરીથી એક નવા ટોપિક સાથે આવીશું અને ફરીથી તમારી સાથે જોડાઈશું. થેન્ક યુ સો મચ. ત્યાં સુધી ડુ નોટ આપણી પાસે એટલી બધી રીચા અગસ્તા બહુ સારી રીતે આપણું લાઈવ વોચ કરે છે અને બહુ બધી કમેન્ટ્સ છે. સો થેન્ક યુ અગસ્તા ફોર વોચિંગ અસ લાઈવ એન્ડ ફોર યોર સો મેની કમેન્ટ્સ. થેન્ક યુ સો મચ. અને નેક્સ્ટ ટાઈમ અમે ફરીથી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધા કીપ ગ્રોઈંગ એન્ડ કીપ હેપી. ડુ નોટ ફોરગેટ અવર પ્રમોશન. બાય એન્ડ ટેક કેર ફોર નાઉ. Nice.